बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजीराज महाराज की जय। श्री पद्मावतीपुरी धाम की जय। घबरला गुशजदा पकड़ के दो पाय हुक्म करत है माशुक बीच आशिक के दिल आए। माशुक तुम्हारी अंगना तुम अंगना के माशुक हुक्म इलम दृढ़ किया। रूह जो क्यों न हो टुक टुक रूह जो क्यों न हो टुक टुक महामती कहे साथ जी भया चर्चा का बखते अब तुम सुनियो चित्त गई लाल आज्ञाए दे तीन तखत लाल आज्ञाए दे तीन तखत। बोलो श्री लालदास जी महाराज की जय। आइए पूर्ण ब्रह्म अक्षरातीत श्री वास्यामाजीना दिव्य चरणों में ध्यान लगावता पुनः आज पण आत्माना आनंद अखंड मुक्ति અને આત્માના જાગૃતિના જ્ઞાનને પ્રાપ્ત કરવા ચાલો સૌ સુંદર સાથ મળી ચાલીએ પદ્માવતીપુરી ધામ। પન્નાજી કે જ્યાં શ્રી વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર महामती स्वामी श्री प्राणनाथ जी महाराज 11 वर्ष सुधी रोकाई महान जागणी लीला कार्य करी सुंदर साथ ने जागणी रास में रमाड्या। पन्ना ने परमधाम बनाव्યું। कवि मस्तान जी महिमा गान कर्યું पद्मावतीपुरी धाम नो। पन्ना परम धाम देख आशिक को आराम देख। जेना उमरा जेनी देहोरी नो आटલું મોટું માન સન્માન છે તો એ મંદિર એ સ્થાનકનો મહિમા કેટલો છે। એનો મહિમા ગાને મને ગાતા કહ્યું इन देहोरी की सब चुम सिखाक इन देहोरी की सब चुम सिखाक सिरदार मेहरबान दिल पाक। ज्या धनी चरण रज पण पड़ी छे एटलुं महान महात्म्य छे एवा परम पावन पुनित स्थान।
જે સંપૂર્ણ ભારત વર્ષના બરાબર મધ્યમાં વિંધ્યાચલ પર્વતના ગુરુ શિખર પર શોભી રહ્યું છે, જ્યાં ધણીનો અખંડ દરબાર અનંત બ્રહ્માત્માઓને સાથે લઈ અને પોતે સ્થાપિત થયા છે, જ્યાં બ્રહ્માત્માઓની ભક્તિ એમના પ્રેમની કજા થવાની છે, જ્યાં જતા જ 8 પ્રકારના ભીષ્ટ પ્રગટ થયા છે, જ્યાં જીવ માત્રને મુક્તિનો અધિકાર મળવાનો છે. જેનો મહિમા શાસ્ત્રોમાં પહેલેથી જ માત્ર ઋષિ મુનિઓ નહીં, દેવી દેવતાઓએ પણ ગાવો પડ્યો છે. માહેશ્વર તંત્રમાં શિવજીએ જેનો મહિમા ગાન કર્યો અને સતી પાર્વતીને જેના દર્શન માટે મનમાં ઉત્સુકતા જાગે અને કૈલાસ છોડી વિંધ્યાચલ પર આવીને વસ્યા એવું પરમ પાવન પુણ્ય સ્થાન પદ્માવતી કે ન તટે, पद्मावती के न तटे लिंग पृष्ठ विराजते, इंद्रावती नाम सादेवी बहिष्यन्ति कलयुगे। संसाરની રચના થયા બાદ 28મી કલયુગના મધ્ય ભાગમાં ઇન્દ્રાવતી નામની દેવી જ આજ વિંધ્યાચલ પર્વત પર શ્રી વિજયાભિનંદ નિષ્કલંક અવતારના સ્વરૂપે પ્રગટ થયા છે. જ્યાં સદા બેસી સુંદર સાથને પરમધામને લીલાના દર્શન કરાવે છે એવું દિવ્ય ધામ અખંડ દરબાર બંગલાજી મંદિર. જ્યાં શ્રીના તખત સિંહાસન ને બાર પ્રણામ કરી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની આજ્ઞાને શિરોધાર્ય કરી મહામતી શ્રી લાલદાસજી મહારાજ દિલની અંદર અતિ આનંદ પ્રગટાવી જાગણી બ્રહ્માંડની મહાન લીલા તરફ આજ લઈ જવાનો હૃદયમાં ભાવ લઈ હૃદયની અંદર જે મનોરથ મહામતી શ્રી પ્રાણનાથજીને હતા અને જે કાર્ય સદગુરુએ સોંપ્યું હતું દેવચંદ્રજી મહારાજ, એ કાર્યને પૂર્ણ કરવા ગુજરાતમાં નવતનપુરી ધામ જામનગરથી આ મહાન વિશ્વ જાગણી યાત્રાની શરૂઆત કરી છે. વિંધ્યાચલ પર્વતના ગુરુ શિખર પર પહોંચ્યા છે. શાકુંતલની આત્માને જગાવવાની છે. એના મિલાપની દિવ્ય લીલાના હૃદયમાં ભાવ લઈ મહામતી લાલદાસજી પોતાના આસન પર આરૂઢ થયા. એ જ પરમ પાવન પુણ્ય સ્થાન પદ્માવતીપુરી ધામ, જ્યાં આજ પણ 5000 સુંદર સાથ મહામતી શ્રી લાલદાસજી મહારાજના મુખારવિંદથી નિશ્રિત થતી બ્રહ્મવાણી સ્વરૂપ શ્રી વિતક ગ્રંથ જ્યારે પ્રગટ થઈ રહ્યો છે, આજ શાકુંતલાને મહામતીના મહામિલનની દિવ્ય લીલા કહેવાનો ભાવ છે. આ વાણી જગતમાં કહી ન શકાય, શબ્દ નથી એમની લીલાની બતાવવા. શ્રી લાલદાસજી મહારાજ વારંવાર 5 સ્વરૂપની શક્તિની વંદના કરી કરી પુકાર કરે છે. કે તમે અમારા હૃદયમાં બેસી આ લીલાનું ગાન કરાવો. ન કહેવાય માયા માહે વાણી, પણ સાથ માટે કહેવાણી. साथ में हृदय रमाड़वा, मैं
જેને શબ્દો માં આણી જે સ્થાન માત્ર દર્શન માત્ર થી જ મુક્તિ આપી દેતું હોય એવા મુક્તિ સ્થાન તરફ શ્રીજી મહારાજ નું પ્રયાણ એની દિવ્ય લીલા કહેવાના ભાવ લઈ પોતાના આસન પર જેવા બિરાજતા જ પંચ સ્વરૂપની શક્તિએ હૃદયગત પ્રવેશ કર્યો અને વાણી प्रगटवा लागी। आइए श्रवण करें महामती श्री लालदास जी की महाराज के मुखारविंद से श्री बितक ग्रंथ प्रकरण 60। पहले सूरत सिंह सुनी बीच रामनगर देव जी को सुनाया तब कहया पैगंबर देव जी को दिखाया तब कहया पैगंबर। बोलो श्री लालदास जी महाराज की जय। महान बुद्धिना सागर महामती स्वामी श्री लालदास जी महाराज सुंदर साथ जीने बितक ग्रंथ ने श्रवण करावता कहे छे कि श्रीजी महाराज गढ़ाथी प्रस्थान करवानो ज्यां विचार कर्यो 5000 ब्रह्म मुनि परमहंसोनी महान जमात साथे श्रीजीना हाथमां परमधामनो नूरी झंडो छे। लालदास जी महाराज ना हृदय ना भाव से नाची रह्या छे। नूरी झंडो लईने ओ श्रीजी तमे चालो धीरे धीरे नूरी झंडो लईने ओ श्रीजी तमे चालो धीरे धीरे। સૌથી આગે અગ્રેસર શ્રી પ્રાણનાથજી મહારાજ સાથે પરમ ધામના શ્યામા મહારાણી સ્વરૂપ શ્રી તેજ કુંવર મહારાણીજી અને દૈદીપ્યમાન પૂર્ણ વૈરાગ્યને વરેલી એવી 5000 બ્રહ્મનિષ્ઠ સુંદર સાતજીની જમાત। ત્યાં એક દિવ્ય ઘટના બની છે। રામનગર થી એક સમયમાં महामती स्वामी श्री प्राणनाथजी महाराज ना हाथ थी जेने तारतम ज्ञान मळ्युं हतुं जेनी आत्मा ने घणी ओळखीने जगावी हती एवा सूरत श्री श्रीजीना दर्शने पधार्या। गढ़ामां आवता ज एमना एक मित्र छे अने पोताना राजकाजनी अंदर हमेशा जेनो संग मळ्यो छे संपूर्ण लीलामां जेने संपूर्ण शोभा धणी अपी रह्या छे एवा दीवान देवकरणजी एमना भाग्य खुल्या हता। प्राणनाथजी ना दर्शननो महिमा मळ्यो साथे ज लई आव्या ने श्रीजीना दर्शन ज्यारे देवकरणजीए कर्या त्यारे श्रीजीना अनुपम दिव्य स्वरूपना दर्शन थता ज एमणे निश्चय करी दीधो के आ कोई सामान्य संत साधु नथी, आ तो पूर्ण ब्रह्म परमात्मा ना बोध देवा माटे निष्कलंक बुद्ध प्रगट थईने आव्या। आए राज रामनगर तहां बिराजे बरस दोय मिले दीवान देव करण ईमान ल्याए सोई। आप महामती स्वामी श्री प्राणनाथ जी महाराज श्री लालदास जी महाराज वितक में बतावे छे धणी रामनगर में आव्या तो 2 वर्ष सुधी रोकाया अने त्यानी यादगिरी ना रूपे अणमोल घटना जे छे के गढ़ानी अंदर दीवान देवकरण साथे मिलाप थयो अने एमनी पण आत्मा जागी ईमान ल्याए सोई। त्यारे ज एमनो पूर्ण विश्वास सद्गुरु पर थई गयो। उमंग अंग में आया
कहो जाए छत्रसाल, यह हकीकत सुन के होवेगा खुशाल। મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજે જે હુકમ કર્યો અને દેવકરણજીએ હુકમને પોતાના શિર પર ધારણ કર્યો, સ્વીકારી લીધો. અતિ ઉમંગ અને આનંદની અંદર લાલદાસજી મહારાજ સાથે હુકમ કરાવ્યો. કુરાનનું પ્રકરણ ખોલતા હારૂન ફેરૂન અને મૂસા પૈગંબરનું વૃતાંત પ્રગટ થયું. મૂસા પૈગંબરે માગ્યું અલ્લાહ પાસે કે મને મારો ભાઈ મેળવી આપો. તો શ્રીજી મહારાજ અતિ ઉમંગમાં નાચવા લાગ્યા અને કહ્યું, જેમ મૂસા પૈગંબરને એમનો ભાઈ મળી ગયો એમ આપણને પણ આપણો ભાઈ, આપણી શાકુંતલની આત્મા, આપણા મહારાજા છત્રસાલ એ જ આ ધર્મવીર બનવાના છે. એ નરવીર કેસરી હિન્દુ ધર્મ રક્ષક બનશે. એ જ પરમધામની સિરદાર સખી બનશે. તમે જે એમને દેવકરણજી છત્રસાલજીને મારા સમાચાર આપો, હોવેગા ખુશાલ. એમને આ સમાચાર મળતા જ સોનામાં સુગંધ મળશે એવી લીલા બનવાની છે. इन वास्ते रामनगर से चल के नौ आए, खबर करी महाराज को दिया पैगाम पहुंचाए. એ સમયમાં રામનગર થી દિવાન દેવકરણજીએ છત્રસાલજીને આ કાર્ય સોંપી અને એમને અગ્રેસર બનાવવાનું બીડું ઉઠાવ્યું અને પોતે મૌ શહેરમાં પધાર્યા, જ્યાં મહારાજા છત્રસાલજીની રાજધાની હતી. છત્રસાલ નાનકડા રાજા છે. 10, 15, 20 જેટલા સૈનિકો સાથે માતૃભૂમિની રક્ષા માટે લડત કરી રહ્યા છે. પોતાના મા બાપને મારનાર મુગલોની સાથે બદલો લેવાની ભાવના રાખે છે. જેમ છત્રપતિ શિવાજીને સમર્થ ગુરુ રામદાસ મળ્યા, એમ દેવકરણજી ઈચ્છે છે કે મહારાજા છત્રસાલજીને પણ સમર્થ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના રૂપમાં, સદગુરુના રૂપમાં પ્રાણનાથજીનો મિલાપ થાય. અને એટલે એમના દિલમાં અતિ ઉમંગ ઉઠ્યા છે કે હું આ પહેલા સમાચાર મહારાજા છત્રસાલજીને આપું. મહામતી પ્રાણનાથજીનો મહિમા સાંભળતા જ મહારાજા છત્રસાલ અતિ પ્રસન્ન થશે. એટલા માટે આ મહાન કાર્ય લઈ પ્રાણનાથજીના આગમનના સમાચાર મહારાજા છત્રસાલજીને બતાવ્યા અને એમના વિશ્વ જાગરણીના ફરમાન અને એમનું મોક્ષદાયીનો અખંડ મુક્તિ આપવા વાળા જ્ઞાનનો પરિચય કરાવ્યો. નૌરંગ અકસ રાખત હે લડાઈ ઇસ્લામ, दावत सब ठहरो करो बुलाओ अपनी ठाम. મહામતી લાલદાસજી ગીતકુમાર આ લખે છે ત્યાં દિવાન દેવકરણજીએ છત્રસાલજીને પહેલા જ સમાચાર આપ્યા કે ઔરંગઝેબ મુસલમાન દિલ્હીનો મોગલ બાદશાહ છે. એ તમારી સાથે અને મહામતી પ્રાણનાથજીની સાથે વેર રાખે છે. અકસ એટલે વેર. હે લડાઈ ઇસ્લામાન, આ ધર્મની મહાન લડાઈ છે. નિજાનંદ સંપ્રદાય કૃષ્ણ પ્રણામી ધર્મની આ મહાન લડાઈ છે. દાવત સબ ઠોરો કરો, આમંત્રણ આપો બધા રાજા મહારાજાઓને, સમસ્ત સુંદર સાથને જાણ કરો. ઔરંગઝેબ સામે લડવા માટે કોણ સમર્થ થાય છે? શ્રીજી મહારાજે અનેક રાજાઓને ઢંઢોળી છે. રાજાને મલો, રાણે રાય તણો, ધર્મ જાતા રે કોઈ દોડો. શ્રીજી મહારાજે વિચાર કર્યો આ લડાઈનો અંતિમ ચરણ છે, હવે તો બધાને બોલાવી લો. અને બધે આમંત્રણ આપ્યા, બોલાવો અપને ઠામ. અંકુરે અસલતા સુનતે ही करे चेतन, दल दीवान के आगे बात કરી દેવ કરણ. આમ મહારાજા છત્રસાલજીને પરમધામનું અંકુરણ તો હતું. પ્રિયતમ પરમાત્માનો સંદેશ પ્રાપ્ત થતા જાગ્રત બુદ્ધિ આવી ગઈ.
બલ દીવાન થી દેવકરણ ને પ્રાણનાથજીની ચર્ચા ચાલે છે। दिल में विचारते लालदास आए पहुंचे, आए उत्तम दास आनंद सो बानी राज की गावते। મનમાં શકુંતલ સખીને જગાવવાની વાત વિચારતા જ લાલદાસજી મહારાજ મૌમાં આવી ગયા। દિલની અંદર ઉમંગ ભરી મહામતી પ્રાણનાથજીની વાણી ગાતા ગાતા ચાલે છે। उत्तम दास એ પણ ત્યાં પોતે પહોંચ્યા છે છત્રસાલજીના સાનિધ્યમાં। મહામતી પ્રાણનાથજીનો મહિમા ગાન કરે છે। सुने श्लोक महाराज ने भागवत के कहे लालदास, तब श्री जी साहेब के चरण की दिल में लई आस। જ્યારે મહારાજા છત્રસાલજી અને લાલદાસજીના મુખારવિંદથી શ્રીમદ ભાગવતના શ્લોકોની ચર્ચા શ્રવણ કરી તો એ જ સમયમાં મનમાં શ્રી પ્રાણનાથ સ્વામીના ચરણોમાં પોતાનું આત્મદાન કરવાની ભાવના ઉત્પન્ન થઈ ગઈ। લાલદાસજી એમના રાજ દરબારમાં મધુર કંઠોની અંદર શ્રીમદ ભાગવતના શ્લોકોનું ગાન કરતા। સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે પાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ વંશી વિભૂષિત करानव नीरदाभा पीतांबरादरुण बिंबफलाधरोष्ठा पूर्णेन्दु सुंदर मुखदर बींद नेत्रा कृष्णात् परम किमपि तत्त्वमहं जाने। આમ મહામતી શ્રી લાલદાસજી મહારાજ પોતાની મીઠી મધુર બ્રહ્મ જ્ઞાન ભરપૂર એવી દિવ્ય વાણીમાં શ્રીમદ ભાગવતના શ્લોકો ગાન કરતા અને એ શ્રવણ કરતા છત્રસાલજી અતિ આનંદિત થયા। तब श्री जी साहेब के चरण की दिल में लैयास। એ સમયમાં પ્રાણનાથજીના ચરણોને પ્રાપ્ત કરવાની દિલમાં ભાવના જાગી। श्री जी साहेब जी को बुलावने जाओ देव जी तुम, लाल उत्तम को ले जाओ सामे आए बुलावन हम। અને ત્યાં જ મહારાજા છત્રસાલજીએ પોતાના ભત્રીજા દેવકરણ બલ દીવાનને સમાચાર આપ્યા, તમે લાલદાસજી અને ઉત્તમદાસજીને લઈને પાછા જાઓ। તમે જેમનો સંદેશો લઈને આવ્યા છે એવા શ્રીજીને મારા દર્શન કરવા છે, મારા દેશમાં મારા નગરમાં લઈ આવો। હું એમનો સામયું કરી સામેથી બોલાવા આવીશ। तहाँ से विदाई होय के आए अगर ये पहुंचे, रिझाए मिलते राज को सेवा કરી સમેત કબીલે। આ મૌથી પ્રસ્થાન કરી દિવાન દેવકરણજી, મહામતી સ્વામી શ્રી લાલદાસજી અને શ્રી ઉત્તમદાસ
સહિત સર્વ લોકો અગરિયા પહોંચ્યા છે શ્રીજી મહારાજ સાથે મુલાકાત કરવા. રાજા છત્રસાલજીના ભેટના વિવરણ સર્વ શ્રીજીની આગળ જ્યારે સંભળાવ્યા તો શ્રીજી અને સુંદર સાધના આનંદનો કોઈ પાર નથી. એ જ સમયમાં સર્વપ્રથમ દિવાન દેવકરણજીએ પોતાના સપરિવાર સાથે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની પોતાની હવેલી પર રાખી અને ખૂબ ભલેભાનથી સેવા કરી. ચલે અગરિયે સે પર ના પહોંચ્યા, डेरा किया मराई में ठोर झंडे की चितलाय. महामती श्री लालदासजी महाराज अनुपम लीला ने वर्णन करता કહે છે, અગરિયાથી ચાલી શ્રીજી મહારાજ અને 5000 બ્રહ્મનિષ્ઠ સુંદર સાત પરમહંસોના સમુદાય જમાતને લઈ આપ પન્ના પધાર્યા. કિલકિલા નદીના કિનારે જ્યાં અમરાઈ ઘાટ હતો ત્યાં શ્રીજી મહારાજે એ પવિત્ર સ્થાનમાં પહેલા ડેરા તંબુ લગાવ્યા. શ્રીજીને નિજાનંદ ધર્મનો અહીં ઝંડો સ્થાપવો હતો. આ ભૂમિ એમને આકર્ષિત કરી રહી હતી, ચુંબકની જેમ ખેંચતી હતી. અને પવિત્ર સ્થાનમાં પહોંચતા જ પહેલું કર્તવ્ય કર્યું, એમના હૃદયે સાક્ષી આપી. જહેરીની નદી કિલકિલાને અમૃતમય બનાવી. કિલકિલાનો કિનારો પાર કરી સામે કિનારે પહોંચતા જ સુંદર ગુરુ શિખરના ડુંગર ઉપર જે સ્થાનને અનેક યુગોથી તપસ્યા કરતા ઋષિ મુનિઓ, સાધુ સંતો, દેવી દેવતાઓ મહામતી પ્રાણનાથજીની પ્રતીક્ષા કરતા હતા, જ્યાં સતી પાર્વતી પણ એવી વિંધ્યાવાસીની બનીને યુગોથી ત્યાં વસ્યા છે, જેમના દર્શનની અભિલાષા છે, જેના મહિમા ગાન શિવજીએ પોતાના મહેશ્વ તંત્રની અંદર સુંદરી તંત્રમાં अनेक बार કર્યું છે. शिव शंकर कह गए उमा से, शिव शंकर कह गए उमा से, ऐसा कल युग आएगा, विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम सुहाएगा, विंध्याचल पर्वत के ऊपर सुंदर धाम सुहाएगा. જે પવિત્ર ભૂમિ જ્યારે હીરામય રત્નમય ભૂમિકા છે, શ્રીજી મહારાજના ત્યાં ચરણ પડતા જ આ ભૂમિ રત્નમય બની. અન્ય ધર્મશાસ્ત્રોમાં વિંધ્યાચલ પણ એક મહાન તપસ્વીના રૂપમાં શ્રીજીની પ્રતીક્ષા કરતો હતો. એ પણ મુક્તિની ચાહનાથી પોતાના ગુરુનું સ્મરણ કરતા રુદન કરતો હતો. એની આંખમાંથી નીકળતા રુદનના આંસુ પણ પોતાના ગુરુને દેવી દેવતાઓએ કપટથી માર્યા તો ગુરુનો વિયોગ સતાવતો હતો, પણ દેવી દેવતાઓ માટેનો ક્રોધ પણ હતો, એટલે આંખમાંથી નીકળતા એ આંસુ ઝેર બની ગયા. એને ખૂબ રુદન કર્યું અને આંખોમાંથી નીકળતી અનંત આંસુઓની ધારા ઝેરની ધારાઓ બની અને એક નદીના રૂપમાં નીકળી. એનો કિલકિલાટ, એનો રુદન, એનું આક્રંદ મોટા પ્રવાહના રૂપમાં વહેવા લાગ્યું અને નદીનું નામ પડ્યું કિલકિલા. ત્યારે બ્રહ્મા આદિ દેવતાઓએ એના રુદનને અટકાવવા માટે ખૂબ કોશિશ કરી, કોઈ ન રોકી શકી. વિંધ્યાચલને કહ્યું, તું ચિંતા ન કરીશ, 28મા કલિયુગના મધ્ય ભાગમાં તને મુક્તિ આપવા માટે સ્પેશિયલ તારા માટે 28મા કલિયુગમાં બુદ્ધ અને કલ્કી અવતાર પ્રગટ થશે. એવાના ચરણ રજના પ્રતાપ માત્રથી મુક્તિને તું પ્રાપ્ત કરીશ. ભલે આજ તને તારા ગુરુનો વિયોગ સતાવે છે, પણ ગુરુ જ નહીં, ગુરુઓના ગુરુ સદગુરુ
કલ્યાણ માટે તને મુક્તિ દેવા આવશે. એ વિંધ્યાચલ પણ આજ માનવ દેહ ધરી ધરી રાહ જોતો હતો. શ્રીજી ત્યાં પહોંચતા જ આ બધા જ કારણ કારજ ભેગા થયા. બીના કારણ કારજ ના હોય એ કારજ કે કારણ લોય બ્રહ્મ સૃષ્ટિઓને માટે પણ આ ખેલની રચના હતી. અને શ્રીજી મહારાજે હાથમાં રહેલો ઝંડો ત્યાં જ જાહેર કરી દીધો. ઝંડા ગાડ્યો પ્રેમ કો સહુદી સપિયું પીયું હોય, ના જાને ઇસ ઝુંડ में कौन सुहागिन होय. बोलो श्री प्राणनाथ प्यारे की. આ સ્થાનમાં ઝંડો રોપાયો ને ત્યાં આકાશમાં દેવી દેવતાઓ યક્ષ કિન્નરો ગાંધર્વો સર્વે નાચગાન કરી પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા. પહેલા કહેવાયેલી ભવિષ્યવાણીઓ સિદ્ધ થવા લાગી. પદ્માવતી કે તટે पद्मावती के सन देविंद्र पृष्ठ विराजते, इंद्रावती नाम सादे भविष्यन्ति कलयुगे. बुद्धो अवतरिष्यन्ति भवत दुःखहा चित्रकूटे वने रम्ये विद्याभिनंदनम भवेत. बोलो श्री प्राणनाथ प्यारे की. ભવિષ્યવાણીમાં હતું બુદ્ધો અવતરિષ્યન્તિ. બુદ્ધાવતાર અને કલ્કી અવતાર 28મા કલયુગમાં ભવિષ્યમાં પ્રગટશે અને એનાથી સમસ્ત સંસારના ભવતઃ દુઃખઃ સર્વ જગતના લોકોનો દુઃખ દૂર કરશે. ચિત્રકૂટે વને રમ્યે. ચિત્રકૂટ આદિ વિંધ્યાચલના વનોની અંદર તેઓ રમણ કરશે અને સંપૂર્ણ જગતની અંદર વિજયાભિનંદ ભવેત. આ સંસાર એની પર કલયુગની ઉપર વિજય મેળવવાનો છે. અસત જડ અને મિથ્યા એવા જગતને સતચિત આનંદ સ્વરૂપ કરી આ દિવ્ય લીલા થવાની છે. એમના પ્રગટવાના અભિનંદન સમસ્ત સંસારની અંદર જીવ માત્ર પોકારી રહ્યા છે. ચારે તરફથી જય ઘોષ થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. નદી કિલ કિલા તીર પે उतरे परमहंस आए, तीन में सिरदार अक्षरातीत देख अपना ठोर सुख पाए. आप महामती महान बुद्धि ना सागर श्री लालदासजी महाराज सुंदर साधजी ने आ दिव्य લીલા ન ભૂતો ન ભવિષ્યંતિ ન પેલા બની છે ન ભવિષ્યમાં બનશે એવી દિવ્ય લીલાના દર્શન કરાવતા કે છે. પરમહંસ બ્રહ્મને સુંદર સાથ 5000 ની જમાત સહિત અક્ષરાતીત મહાપ્રભુ સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ આખર જમાનાના ખાવન ઇમામ મહેદી જેને શાસ્ત્રોએ પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે તે યા નૂરી સ્વરૂપ કિલકિલા નદીના કિનારે તટ પર પહોંચ્યા છે. અમરાઈ ઘાટ આવતા જ સુંદર સાતજીને આ સુંદર વનરાયની વચ્ચે રોકાણ કરવા માટે એમણે ઈશારો કર્યો. પરમહંસોના શિરોમણી બુદ્ધજીએ પોતાની જાગણી લીલાના અંતિમ પડાવના ઉપયુક્ત સ્થાનને જોતા જ આનંદનો અનુભવ કર્યો. બસ આ એ સ્થાન છે. डेरा करते पन्ना में दौड़े देखन गौंड लोक और साथ वैरागी को आए उतरे देखे हम जाएगा ठोर. 5000 ની જમાતમાં નાચતા ગાતા આનંદથી તાલ મૃદંગ અનેક પ્રકારના વાજિત્રો સાથે સંપૂર્ણ ફકીરી વેશની અંદર 5000 અને શ્રીજી બાઈજીરાજ મહારાણી સહિતની જમાત
એમના દેદીપ્યમાન સ્વરૂપને જોવા માટે ત્યાં પન્ના નામનું નાનકડું ગામડું અને ત્યાં રહેતી આદિવાસી ભીલ જાતિની લોક ગોંડ જાતિના લોકો વસે છે. એમને સમાચાર મળ્યા. વાજિંત્રોના વાદ્યો અને જયઘોષના અવાજ સાંભળતા સર્વે દોડતા આવ્યા. નગરમાં વાત ફેલાઈ. કોઈ સાધુ વૈરાગી મોટી જમાત લઈને પોતે કિલકિલા નદીને કિનારે ઉતર્યા છે, જે ઝેરીલી નદી છે. ચાલો આપણે બધા જ દર્શન માટે જઈએ. આમ કરી પ્રજાજનો પણ દોડ્યા છે. सबोने आए दर्शन करे, कहीं सुनो सब साथ, या नदी को जल न पीजिए, या के पिए जाए प्राण व्याध. એ સમયમાં શ્રીજી મહારાજના આગમન થતા જ આદિવાસી ભીલ ગોંડ જાતિના લોકો દોડતા સામેથી ગયા. શ્રીજી મહારાજના ચરણોમાં લાગ્યું કોઈ અજાણ્યા માણસો છે, આ નદી વિશે પરિચય નથી. બધાએ આવી એમના ચરણોમાં દર્શન કર્યા અને હાથ જોડી વિનંતી કરતા કે છે, આ નદીનું જલ કોઈ ન પીતા, આ નદી ઝેરી છે. અમે રાત દિવસ એની ચોકી કરીએ છીએ. કોઈ પશુ પંખી જીવ જંતુ અજાણતા આ પાણી પી લે તો એના પ્રાણ હરી લે. તબ સબ સાથ ને મિલ કે ધોયો ચરણ અંગૂઠા રાજ, ડાર અમૃત ચરણામૃત નદી ને વિછના હે સકલ સમાજ. એ જ ક્ષણે મહામતી લાલદાસજી મહારાજ ત્યાં થઈ રહેલી દિવ્ય લીલાના પ્રથમ દ્રષ્ટા છે. તો સમસ્ત આગેવાન સુંદર સાથજી મળી ધણી અમરાઈ ઘાટની અંદર એક પથ્થર ઉપર જ આસન બનાવીને બેસી ગયા. સિંહ જે આસન પર બેસી જાય એ સિંહાસન બની જાય છે. અહીં ધણી જે પથ્થર પર બેસી જાય એ પરમધામ બની જાય છે. બધા સુંદર સાથ મળ્યા અને આદિવાસી ભીલ લોકો કહેવા લાગ્યા ઝેરીલી નદી છે. તો લાલદાસજીને સંપૂર્ણ વિશ્વાસ હતો કે ધણીના ચરણના અમૃતથી જગતમાં કોઈ મોટો ઉપચાર નથી. ગમે તેવા ઝેરને અમૃત બનાવવાનું કામ આ ચરણામૃત કરી શકે. અને એ સમયમાં બધા સુંદર સાથજીએ મળી શ્રીજી મહારાજના જમણા પગના અંગૂઠાને કિલકિલાના નદીના જલથી જ કમંડળ ભરી લાવી અને ધોયા છે. અને ધોયેલા ચરણામૃતનું જલ કિલકિલા નદીની અંદર પધરાવતા જ અંદર રહેલ ઝેર એનો નાશ થયો, અમૃતમય નદી બની. લાલદાસજીએ લખવું પડ્યું વિતકમાં, ડાર્યો ચરણામૃત નદીને પીછે નાહ્યો સકલ સમાજ. નદીની અંદર જલ ચરણામૃતનું પધરાવતા જ વિષ દૂર થયા અને પછી 5000ની જમાત જેના સ્પર્શમાં આત્મથી પ્રાણ જતા હતા એ જ નદીમાં સર્વે સ્નાન કર્યું. तब सब गौड़ों के और लोगों के दिल में वर्ती है, यह तो श्री कृष्ण महाराज कियो निर्मल काली बहते हैं. ત્યારે 5000ની જમાત સુંદર સાત વિશ્વાસથી જોડાયેલા જ હતા. પણ પન્નાના ત્યાં આદિવાસી જે ભીલ ગોંડ જાતિના લોકો હજારો ભેગા થયા હતા. આ દિવ્ય દર્શન જોયા, આ લીલાને જોઈ, ઝેરને અમૃત પરિવર્તન થતા જોયા તો એ સર્વ એમની ગુણાનુવાદ ગાવા લાગ્યા. એમના દિલની અંદર એવી ભાવ જાગી, આ કોઈ સંત નથી, કોઈ સામાન્ય માણસ નથી, यह तो श्री कृष्ण महाराज, आ साक्षात पूर्ण ब्रह्मक्षराती श्री कृष्ण महाराज છે. કિયો નિર્મલ કાલી દહકે, જેમ કાલી નાગને નાખી અને જમનાના ઝેરને દૂર કરી અમૃતમય બનાવ્યું, એમ આજ કિલકિલા નદીને મહામતી પ્રાણનાથજીના ચરણ અંગૂઠાને ધોતા જ અમૃત બની છે. देश वैरागी धरी आए यहाँ,
करके पूर्ण मनोरथ काज, हमारे और सब विश्व के छत्रसाल के बड़े सुख काज। હવે પ્રજાજનો એમના દિલના ભાવ વ્યક્ત કરતા કહે છે આ તો સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, કોઈ સંત સાધુ નથી, આ પરમાત્મા આવ્યા છે। પણ આપણને ખબર ન પડે એટલે વેશ વૈરાગી કરી આઈ, હા વૈરાગી સાધુ સંતનો વેશ ધરીને આવ્યા છે। કરહે પૂર્ણ મનોરથ કાજ, હવે આપણા બધાના મનોરથ અહીં પૂર્ણ થવાના છે। અમે તો પવિત્ર થઈશું, અમે નિર્મળ થઈશું, મુક્ત થઈશું, પણ સમસ્ત સંસારને મુક્તિ દેવા વાળા મુક્તિદાતા આવ્યા છે। હવે તો મહારાજા છત્રસાલ પર બહુ જ સુખનો વરસાદ થશે, આવી પ્રજાજનો વાતો કરતા। भेजी खबर महाराज को, आप पहुंचे आई तो, कह भेजी महाराज ने मोहे बने नागनती तो। महामती स्वामी श्री प्राणनाथ जी पन्ना ने अंदर पहुंचा। अमराई घाट में डेरा तंबू नाख्या छे अने त्यांथी समाचार महाराजा छत्रसालजी ने मोकल्या कि अमे पहुंच्या छे, तमे आवी जाओ। त्यारे महाराजा छत्रसालजीए संदेश मोकल्यो कि मारो हमणा आववुं बने एम नथी। અહીં ચારે તરફ મુગલ સેનાએ મને ઘેરો ઘાલીને બેઠા છે। छत्रसालजीए संदेशो मोकल्यो, साथ स्वरूप देखो छोड़ के आप छड़े पधारो तो कारज सब विद हो वही हम पावे सुख नित। ત્યારે મહારાજા છત્રસાલજીએ કહ્યું તમારી સાથે બાઈજીરાજ મહારાણી શ્રી તેજકુંવર અને અન્ય સ્ત્રી પરિવાર પણ છે। अन्य सुंदर सातजी ने सर्वने पन्ना में छोड़ी आप एकला ज मऊ पधारो। त्यानी बुदेलखंडी में मऊ ने छड्डे एटले अमारी राजधानी में आवो। मऊ में एमणे आववानी जिज्ञासा बतावी। અહીં તમારા આગમન થતા જ આપણા બધાની મનોકામના પૂર્ણ થશે। તમે અહીં આવી જાઓ તો હું તમારી સેવા કરીશ, અમે અખંડ સુખના અધિકારી બની જઈશું। मऊ में की भूमि दरवाजे डेरा किया वाही, राजा भेष बदल के दर्शन किया ताही। 10-15-20 જેટલા સુંદર સાત અગ્રગણ્ય સુંદર સાતને લઈ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ મઉમાં તીલુની દરવાજે પહોંચ્યા છે। ત્યાં એક એમણે પડાવ નાખ્યો। સંધ્યાનો સમય હતો। સુંદર સાત સંધ્યા ગૌરી આરતી ગાતા હતા અને એક સમયમાં મહારાજા છત્રસાલ ચારે બાજુ દુશ્મનથી ઘેરાયેલા હતા, છતાં પણ પ્રાણનાથજીના દર્શનની ચાહના હતી। તો શિકારી વેશમાં ભેષ બદલી શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા। દૂરથી દર્શન કર્યા, મન વિશ્વાસ કરવા લાગ્યો। કવિત મન હતું। પ્રાણનાથજીને જોતા જ કવિત મનની અંદર અનેક સ્વર ગુંજવા लाग्या। મીઠી મધુરી આ વેણુનો વાંસળીનો અવાજ ક્યાંથી સંભળાય છે? આ વાંસળી કોણ વગાડે છે? મોરલી કોણ વગાડે? મોરલી કોણ बजावे द्वारी मोरे, मुरली मधुर बजाए। मुरली कौन बजावे द्वारी मोरे, बांसुरी मधुर बजाए। बाकी बाकी ताल कहते मुरली में राधे के गुण गावे। मुरली कौन बजावे द्वारे मोरे, बंसी मधुर बजाए।
दूरથી દર્શન કરતા જ મધુર વેણુનો નાદ સાંભળતા આહલાદક આનંદને પ્રાપ્ત કરતા છત્રસાલજી વિચાર્યું, આ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ છે, હવે બ્રહ્મ નથી રાખવા જેવો. આજ અક્ષરાતીત મારા દામધણી આવ્યા છે. લાલદાસજી મહારાજ પ્રસંગમાં લખે છે, ફેર દૂજી બેર देश बदल के कर शिकार को साज, साथ सबों के बीच में बैठे थे श्री राज. श्री प्राणनाथ प्यारे की जय. મહામતી લાલદાસજી મહારાજ પ્રસંગને લખે છે અને વેશ બદલીને બીજી વાર મહારાજા છત્રસાલ શિકારી વેશમાં ધારણ કર્યો છે. જોયું તો ટીડીની દરવાજે એક ઓટલા ઉપર એક ઝાડની નીચે બરાબર મધ્યમાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ શ્રી રાજજી બેઠા છે. ચારે તરફ સુંદર સાધજી સંધ્યા આરતીનું ગાન કરે છે. એટલા મધુર અવાજ સંભળાતા હતા. સંધ્યા સુમેરની આરતી भजन भरोसे दास, मनसा वाचा करे मना, श्री जुगल चरण की आस. तन दीपक मन ज्योति करूं, प्रेम दूत लोलाय, शोभा लखूं श्री राज की, आरती करूं चितलाय. आवा मधुर कंठे लालदासजी, मुकुंदासजी, नवरंग स्वामी, केशवदास, अग्रगण्य ब्रह्मनिष्ठ सुंदर साध गौरी आरती ताल मृदंग वाजिंत्र वागे છે. ધનિયાના મનોહર સ્વરૂપથી ધ્યાનમાં બેઠા છે. જાણે છત્રસાલજીને પોતે જ હૃદયથી પુકાર કરતા હોય. ત્યાં જ મહારાજા છત્રસાલ આવી પહોંચ્યા. લાલદાસજી મહારાજને લખવું પડ્યું ત્યાં, કહા જાય ઠાડી ભય તરહ મોડ કી આય, कही बाबाजी राम राम, बाबा बैठे आय, बाबा बैठे आय. बोलो श्री प्राणनाथ प्यारे की. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના સન્મુખમાં પહોંચતા જ મહારાજા છત્રસાલ એક મૂળ, એક અસમંજસ, એક પાગલ જેવી સ્થિતિમાં જાણે મુગ્ધ હોય, કોઈ જાણતા જ ના હોય, કોઈ ઓળખી ન શકે. ગુપ્ત વિશે પોતે આવ્યા છે. ધણીના મનોહર સ્વરૂપને જોતા ખોવાઈ ગયા. શ્રીજીની સન્મુખ જઈ હાથ જોડી ઉભા થઈ ગયા. શ્રીજીની કૃપા દૃષ્ટિ એમની પર પડતા જ બંનેની દ્રષ્ટિ એક થઈ. ચાર મિલે 64 ખીલે, 20 રહે કર જોડ. સંતોએ કહેવું પડ્યું આ લીલાને, 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ. सुंदर साथ से सुंदर साथ मिले तो पुलकित हुए 7 करोड़. बोलो श्री प्राणनाथ प्यारे की. બંને મહાન આત્માઓનું મહામિલન. અને મહારાજા છત્રસાલજી પહેલી મુલાકાત છે. અભિવાદન કેવી રીતે કરવું નથી જાણતા. પોતાના પૂર્વજ કુટુંબ પરિવારના સંસ્કારોથી હિન્દુ ધર્મ સનાતનનો મહિમા જાણે છે. બે હાથ જોડ્યા અને શ્રીજી મહારાજના હાથે સન્મુખમાં હાથ જોડી અને બોલ્યા, બાબાજી રામ રામ. બસ આટલું જ કહી શક્યા. પ્રત્યુત્તરમાં શ્રીજી એમને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, આવો બાબા, અહીં મારી પાસે આવીને બેસો. जाय बैठे बिछोने पर बहुत किनारे दूर,
तब बाबा और आगे आओ, बैठो एक हजूर। જ્યારે શ્રીજી મહારાજે એમને બેસવા માટે પોતાની પાસે આવવાનું કહ્યું ત્યારે મહારાજ છત્રસાલ ત્યાં પાથરના ફર્શ પર પાથરેલા છે ત્યાં બેસાયેલા આસન પર બેસવા માટે દૂર કિનારે ગયા। આવું જોઈ શ્રીજી મહારાજે ફરી પુકાર કર્યો। श्री जी महाराज ने पुनः कहूं, अरे बाबा वहां नहीं, मेरे पास आओ, इधर मेरे पास आओ, मेरे निकट आ जाओ। कहां से उठ आगे गए तो भी बुलाए आगे, कहीं अब तो परे तुम फंद में, अब कहां जाओगे भागे। श्री लालदास जी महाराज प्रत्यक्ष दृष्टा से तो वितकમાં લખ્યું કે દૂર બેસતા હતા તો શ્રીજીના આહ્વાનને શ્રીજીને પુકાર સાંભળીને થોડાક નજીક આવી ફરી બેસવા લાગ્યા તો પ્રાણ નજીક છે ત્યાં નહીં, બિલકુલ અહીં મારી પાસે આવો, મારી ગાદી પાસે આવો। છત્રસાલ રોકાતા રોકાતા આવે છે ત્યાં તો શ્રીજી મહારાજના મુખથી શબ્દ બોલાયા, કહી અબ તો પરે તુમ ફંદ મેં, હવે તમે મારા ફંદામાં આવી ગયા છો, હવે તમે ક્યાંય નહીં ભાગી શકો। આટલું જ્યાં કહ્યું ત્યારે શિકારી વેશની અંદર મોઢની જેમ ઉભા રહેલા છત્રસાલજી જ્યારે શ્રીજી માત્ર એટલું બોલે, અબ તુમ કરે મેરે ફંદે में, તો એમનો સીધો હાથ તલવાર ઉપર પહોંચ્યો। પોતાની કમરમાં ભેટમાં રહેલી તલવાર પર હાથ નાખી દીધો। ગુસ્સો મગજમાં આવી ગયો, મૂળ સ્વરૂપ પ્રગટ થઈ ગયું। જેમ સાપની પૂંછડી પર પગ આવી જાય ને સાપ ફફાડા મારે, મહારાજ છત્રસાલ એક અવાજે ત્યાં ફફાડો મારી દીધો। तब कहीं महाराज ने, नहीं ऐसो ब्रह्मांड में कोई, जो हम पर फंदादार ही ये काम बुद्ध जैसे हो, जो हम पर फंदा, जो हम पर फंदादार ही अरे काम बुद्ध जिसे हो। बोलो श्री प्राणनाथ प्यारे की। क्षणिक गुस्सो हृदय पर આવી ગયો, જોરથી મોટા અવાજમાં ગર્જના સહિત મહારાજ છત્રસાલજી બોલ્યા, नहीं ऐसो ब्रह्मांड कोई जगतમાં હજુ पैदा નથી થયો जो हम पर फंदा डारी। છત્રસાલને કોઈ બાંધી શકે, કોઈ પોતાની જાળમાં ફસાવી શકે। બસ મારા એક સદગુરુ બુદ્ધજી આવવાના છે, ये मने बांधी सके। उनके हम चाकर है 12 वर्ष से, तिनकी छाप के रुपया देखो तुम हमसे। અને ત્યાં જ મહારાજ છત્રસાલજી હૃદયમાં રહેલા ભાવને કે છે એમની 12 વર્ષથી પ્રતીક્ષા કરું છું। 12 વર્ષ પહેલા એક સંતે મને આ સિક્કો આપ્યો હતો અને કહ્યું આ સિક્કા વાળા હશે એક તારા બુદ્ધજી, એ તારા સદગુરુ બની આવશે। હું એની 12 વર્ષથી રાહ જોઉં છું। यह हकीकत कह के उठे उठते महाराज, गए अपने महल में, कहे भई वितक जो आज। અને ત્યારબાદ શ્રીજી મહારાજે સિક્કા જેવા અનેક સિક્કાઓ બતાવ્યા ત્યારે મહારાજા છત્રસાલ એમના ચરણોમાં મસ્તક નમાવ્યું। અત્યારે પોતાની જાત છુપાવવાની હતી, ઓળખ આપવી ન હતી। પ્રણામ કરીને છત્રસાલજી મહારાજ પોતાના મહેલ તરફ પાછા વળ્યા છે। પોતાના મહેલમાં પોતાની પ્રિય રાણીઓને પરિવારજનોને અહીં બનેલી સર્વ હકીકત એમણે કહી। अंदर जाए के कही जिन्हें करना है दीदार, सो सब ही कीजिए आया परवर दिगार। પોતાના મહેલમાં જતા મહારાજા છત્રસાલે પોતાની રાણીઓને લાલ કુંવર, સુશીલા મહારાણી, અન્ય રાણીઓને બધાને કહી જાઓ, જેને દર્શન કરવા હોય તો કરી લો। આજ આયા પર્વત દિગાર, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાક્ષાત આપણા દ્વારે આવ્યા છે। रानी देव कुंवर थी मई में, उन सुनी महाराज मुख एह, ब्राह्मणियों के भेष में बदल के दर्शन कियो इन्हें। ये समय में
છત્રસાલજીની અનેક રાણીઓ હતી. અમાની અગ્રેસર દેવકુંવર જેમની અતિ પ્રિય રાણી હતી એ મૌમાં હતા અને એમણે મહારાજાના છત્રસાલજીના મુખથી શબ્દો સાંભળ્યા. બ્રાહ્મણીના વેશ બદલી મહામતી પ્રાણનાથજીના દર્શન માટે પહોંચ્યા. ફેર જાહિર હોય કે આગે ભીર ચલાય, બલ દીવાન મહારાજ ને भेंट करी बनाए. बोलो श्री प्राणनाथ प्यारे की जय, बोलो श्री छत्रसाल जी महाराज की जय. ત્યારબાદ પછી મહારાજા છત્રસાલ પોતાના મૂળ અસલ રાજાના વેશની અંદર આવ્યા. આગે ભીર એટલે સેના, પોતાની સેના સહિત પધાર્યા છે. સાથે દેવકરણ બળ દીવાન પણ આવ્યા અને મહારાજા છત્રસાલજી આવી શ્રીજી મહારાજ સાથે ભેટ કરી. वह बखत महाराज को थी मुहिम शेर अपगन, जय सवारी तैयार आय के लगे चरण. પણ સમય કેટલો હતો? બસ ખાલી મુલાકાત, દર્શન. એ સમયમાં મહારાજા છત્રસાલની ઉપર શેર અફગન દિલ્હીથી ચઢાઈ કરીને આવ્યો છે બુદેલખંડ ઉપર. મહારાજા છત્રસાલ પણ લડાઈમાં જવા માટે સવારી તૈયારી હતી અને એક સમયમાં ધણીના ચરણોમાં આવીને પ્રણામ કર્યા. વાલા સુંદર સાતથી બરાબર ધ્યાનથી આ ચરિત્રને શ્રવણ કરજો. પહેલી વાર મહામતી લાલદાસજીએ દિવ્ય લીલાને બતાવે છે કે મહામતી પ્રાણનાથજીની શક્તિ શું છે. આપ પણ શ્રીમુખ વાણી વિતક્યા મંદિરમાં દર્શન માટે જાઓ તો માથા ઉપર રૂમાલ નાખો છો. ઘણાને ખબર જ નથી રૂમાલનું માતમ શું છે. કોઈ કોઈ કહે છે કે આપણે સખી સ્વરૂપે ભક્તિ કરીએ એટલે માથા ઉપર ચુંદડી કે સાડી ઓઢેલી ન હોય એટલે આપણે રૂમાલ નાખવો, એવું નથી. રૂમાલમાં જ શ્રીજી મહારાજના આશીર્વાદ ભર્યા છે. અહીં મહામતી પ્રાણનાથજી મહારાજે પોતાની જોડીમાંથી એક રૂમાલ કાઢ્યો અને મહારાજા છત્રસાલના શિર ઉપર મૂક્યો. આજે પણ આપણી ત્રણેય પુરીઓમાંથી પ્રસાદીમાં રૂમાલ પરંપરા ત્યારથી ચાલતી આવે છે. આપણે માથા પર રૂમાલ બાંધી વાણી વાંચનમાં, સેવા પૂજામાં, મંદિરમાં, ગુરુ પાસે જઈએ તો મર્યાદા સાચવીએ છીએ. તો પહેલી વાર મહામતી પ્રાણનાથજીએ મહારાજા છત્રસાલજીના મસ્તક પર રૂમાલ મૂક્યો. શ્રી રાજ રૂમાલ લેકે સિર પર ધરા મહારાજ, हाथ धरा सिर ऊपर होय पूर्ण मनोरथ काज. મહામતી પ્રાણનાથજી રૂમાલ મહારાજા છત્રસાલના મસ્તક પર મૂક્યો અને પોતાના બંને હાથ મહારાજાના મસ્તક પર આશીર્વાદ રૂપે મૂકતા અને કહ્યું, જાઓ તમારા મનોરથ પૂર્ણ થશે. મહારાજા છત્રસાલજીની આ રૂમાલ મસ્તક પર છે ને ત્યાં સુધી તલવાર, તીર, બંદૂક, ભાલા તને ટાંકી એક નહીં લાગે, તારા અંગને સ્પર્શ નહીં કરે. આપો એક તલવાર તુજને જલ પોકાર લે જાણી, વાડે માથા સહસ્ત્ર. એક જ વખત તલવાર બહાર કાઢતા હજારો મસ્તક કાપવાની જેનામાં શક્તિ છે એવી જલ પોકાર નામની તને તલવાર આપીશ. અને આમ શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા, જાઓ વિજયી બનો, સફળ થાઓ. इन समय लोग लश्कर के कहे, जो हमें पावे फते तो यही हमारा हक है, लोग मांगे माजजे. घटना એવી હતી, મહારાજા છત્રસાલની સાથે 17, 18 કે 20 જેટલા સૈનિકો છે, એટલા જ ઘોડેસવારો છે. સામે શેર અફગનની 25,000ની સેના. અને શ્રીજી મહારાજના દર્શન કરી આશીર્વાદ માંગ્યા ત્યારે લશ્કરના લોકો હતા, છત્રસાલના મિત્રો, એમના સૈનિકો હતા. એ કહેવા લાગ્યા, જો આજ અમે વિજયી થઈએ તો નક્કી મહામતી પ્રાણનાથજી हमारा राज्य છે. લોક માગે માજજે, માજજે એટલે ચમત્કાર. લોકો આવો ચમત્કારની પ્રતીક્ષા કરવા લાગ્યા. जब उससे फतेह करके आए श्री महाराज, तब लोगों ने कहा बिन श्री राज न होय काजन. ત્યાં પહેલી વાર શ્રીજી મહારાજનો પ્રથમ મુલાકાત થતા જ મહારાજા છત્રસાલનો શેર અફગનની સામે ભવ્ય વિજય થયો. અને ત્યારે લોકો કહેવા લાગ્યા કે આજનો વિજય મહામતી પ્રાણનાથજીના આશીર્વાદ શક્ય છે, નહીં તો આ કાર્ય બની જ ન શકે.
फिर श्री महाराज देखिया पट जो तारतम, अब व्यवहार छुपत है मुझसे जाग खड़ी आत्म। ત્યારબાદ સમય જતા મહારાજાએ તારતમ્યનો પટ એટલે પરમધામનું સચિત્ર ગાથા શ્રીજી મહારાજ તૈયાર કરાવતા હતા. પરમધામનું વર્ણન લખાતું હતું. તારતમ્યના ભેદ હવે પ્રાપ્ત કરી લઈને હવે એમની આત્મા જાગૃત થઈ ચૂક્યો છે. ત્યારે મહારાજાએ કહ્યું, હવે જગતના કાર્ય વ્યવહાર મારાથી છૂટી રહ્યા છે. હવે મારી આત્મા જાગી છે ધણીના ચરણમાં. મૌસેતી પર નામીને પહોંચે શ્રીજી સાહેબ, મજલીને પહેચાનિયા સેવા કરી તબ. ત્યારબાદ શ્રીજી મહારાજને કહ્યું, તમે હમણાં પન્નામાં પહોંચો, આ લડાઈનું કામ પતતા જ હું તમને મળવા આવીશ. અને શ્રીજી મૌથી પન્નામાં પહોંચ્યા. ત્યારે મહારાજા છત્રસાલ પોતાની રાણીઓ સાથે આવ્યા. અનેક રાણીઓમાંથી એક મજલી રાણી, જેનું નામ યાદ કરતા પણ તમારા દુઃખ દૂર થઈ જાય, એમનું નામ હતું સુશીલા રાણી. આજ પણ બંગલાજી મંદિરની બાજુમાં સુશીલા રાણીજીની સમાધિ છે, જે મજલી રાણી તરીકે છે, જેમણે ખૂબ સેવા કરી. મજલીને પહેચાનિયા સેવા કરી તબ. એમણે સાક્ષાત પૂર્ણ બ્રહ્મના રૂપમાં શ્રી બાયજીરાજ મહારાણી અને પ્રાણનાથજીની રાજ્ય અને શ્યામાજીના રૂપમાં સેવા કરી. और सब अंदर के रहे पीछे थी मैं, जब महाराजा आन पहुंचे सब बातें કરી आगे इन्हें. મજલી રાણીની સાથે મહેલમાં અન્ય પણ લોકો પણ રહેતા હતા. શ્રીજીની સેવા કાર્ય કરવા લાગ્યા. મહારાજા છત્રસાલ મૌથી જ્યારે આવ્યા ત્યારે બધા જ એમની સન્મુખમાં પોતાના ભાવ વ્યક્ત કરવા લાગ્યા. કોને કેવા સ્વરૂપમાં શ્રીજી લાગ્યા. आए महाराज उठे रसोई के बखत, स्नान कर ठाड़े हटे श्रीजी साहेब जी. એ સમયમાં મહારાજા છત્રસાલ જ્યારે આવ્યા તો ભોજનનો સમય હતો અને ત્યાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ સ્નાન કરીને ઉભા હતા અને ત્યાં છત્રસાલજી મહારાજનું આગમન થયું. કનાતે ઠાડી કરી બેઠે શ્રી મહારાજ, थाल श्री बाई जी ल्याई आगे धरे श्री राज. ભોજન બધા સુંદર સાથને ને શ્રીજીને બધાને કરવાનું હતું તો ત્યાં સુંદર સાથે પોતાની પાસે રહેલી ચાદરો લગાવી અને તંબુ બનાવ્યા છે. કનાતે ઠાડી કરી ભોજન કરવા માટે ચાદર બાંધી અને મંડપ બાંધવામાં આવતો એને કનાતે કહેવામાં આવતો. સ્વયં તેજ કુંવરબાઈજીરાજ મહારાણી થાલ ભોગ લઈને આવ્યા છે. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની ચોકી લાગીને એની ઉપર થાળને મૂક્યો છે. ચાર જને મહારાજ સંગ લિયો ઈત પ્રસાદ, ઈમાન લ્યાએ અરસ પર એ સેવા કરી આદ. અહીં શ્રીજીની સાથે 4 જણા મહારાજા છત્રસાલે પણ અહીં પહેલી વાર ભોજન કર્યું. ઈમાન લ્યાએ અરસ પર. પરમધામની વાત પર હવે પૂર્ણ વિશ્વાસ છે. હવે તનમન ધનથી સેવા કરવાની મનમાં તમન્ના જાગી છે. કુલી દજાલ કાપિયા કિયા બડા શોર, એ નહચને કો મારેંગે इन दो से चले ना मेरा जोर. कलियुगी भावना थी पूर्ण मायाजन्य बुद्धि वाला दज्जाल લોકો આ બંનેના સ્વરૂપની લીલા જોઈને કાંપવા લાગ્યા. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી અને નરવીર કેસરી મહારાજ છત્રસાલ આ બંનેના મિલનને કલિયુગ હવે ડરવા લાગ્યો. દજ્જાલની બુદ્ધિ વાળા વિચાર કરવા લાગ્યા, આ લોકો જરૂર મને મારશે. એમણે ખૂબ શોર કર્યો, પરંતુ આ બંને આગળ કોઈનું કશું ન ચાલ્યું. काहू काहू के दिल में कलयुग आए बैठा, बद फैली दिल में करी जो थे सेना में जेठा. અહીં મહારાજા છત્રસાલ સંપૂર્ણ કુરબાની જ્યારે બતાવી કે એમની સેનાની અંદર કેટલાક માણસો એ પ્રાણનાથજી ઉપર શંકા કરતા હતા, તો અંત સંત ગમે તેવી ઊંચ નીચ વાતો કરીએ
પણ એ વાતો કરવા વાળા કોણ? તો કે સેનાપતિઓ હતા, ત્યાંના આગેવાન જેઠા એટલે મોટા માણસો હતા. છત્રસાલજીના જ ભત્રીજા છે બલદીવાન, એમના મનમાં શંકા ઉત્પન્ન થઈ અને એટલે લાલદાસજીએ લખ્યું, डगावने महाराजा को बहुत गरीब जाल, ना भय राज तरफ दिलगीर हमेशा रही खुशहाल. महाराजा छत्रसालना अंदर રહેલી શ્રદ્ધાને ડગાવવા ખૂબ મહેનત કરી એમણે, પણ છત્રસાલજીની સંપૂર્ણ શ્રદ્ધા છે પ્રાણનાજી તરફ કદી દિલગીર ન થયા, હંમેશા ખુશહાલ રહ્યા. हिम्मत पर्वत सिंह और शाहरूप और नारायण दास और सकत सिंह अनूप. एक समय में छत्रसालजीની સેનાના આગેવાન અગ્રેસર મહાન લડવૈયા હિંમતસિંહ, પર્વતસિંહ, શાહરૂપ, नारायण दास, सकत सिंह, अनूप सिंह आ बधानी आत्मा जागी. और ईमान ल्याई आए जो दुर्गभान, जगत सिंह सोन दौड़िया ए ल्याया ईमान. એ સમયમાં પદ્માવતીપુરી ગામમાં પહેલી વાર આ બધી આત્માઓની જાગૃતિ થવા લાગી. દુર્ગભાન, જગતસિંહ આ બધા જ આત્મા જગાડે છે. શ્રી લાલદાસજી મહારાજ આ પ્રસંગને લખે છે, संवत 1740 पधारे पर नामे, सेवा श्री महाराज करी क्यों कहूं जुबासे. आम महामती लालदासजी वर्णन लखता के छे, संवत 1740 में श्रीजी महाराज पन्नाમાં પધાર્યા અને મહારાજા છત્રસાલજીએ એમની ખૂબ ભાવપૂર્વક સેવા કરી. ભવિષ્યવાણીઓ કેટલી જગાએ લખી છે. काहू करी ना करसी ये जब को उपजो इंद, सबकी सेवा शास्त्र मिले लिखी है ब्रह्मांड. श्री लालदासजी લખે છે, કાહુ કરી ના કરશી, પહેલા કોઈએ કરી નથી, ભવિષ્યમાં કોઈ કરી નહીં શકે. જ્યારથી આ જબકો ઉપજો ઈંડા સંસાર બન્યો છે ત્યાર સુધી આવા ગુરુ શિષ્ય કોઈ નથી. ગુરુ ગ્રંથ સાહેબમાં નાનકજીએ લખવું પડ્યું, लगेगा उनतालीसा और लगेगा 40, तब होशी कोई मर्द मर्द कांचेला, गुरु नानक सत साई दिखलावे ये सत सत कांदेला. नानक साहेब ના પંથમાં ગુરુ ગોવિંદસિંહ લખી ગયા કે સંસારમાં 1739 સાલ વીતશે, 40 સાલ બેસશે, ત્યારે સંસારમાં કોઈ મર્દ ગુરુનો ચેલો બનશે. એ સત સત કા દેવેલા, ત્યારે આ સંસારના મહાન કલ્યાણની લીલા બનશે. અને એ સમય આજ આવ્યો. સબકી સેવા શાસ્ત્ર મેને લીખી હૈ બ્રહ્માંડ. આજ દિન સુધી ગુરુ શિષ્યના રૂપમાં જેણે જેણે સેવા કરી છે એ લખાયેલી છે. जैसे जिन पगले भरे कैसा ही लिखाती न, इन हिसाब कर देखियो खास गिरोह मोमी. श्री लालदासजी महाराज के से छत्रसाल અને એમના સેવકોએ જેણી જેવા સેવા કરી, એમના કુટુંબ પરિવારે બધાના હિસાબ પ્રમાણે એમને બ્રહ્મ સૃષ્ટિની સેવાને લખી. ચોપડે કી હવેલી મિલે તહાં પધરાએ શ્રી રાજ, चले आप सुख पाल ले कांद पर कुंवर महाराज. बोलो श्री प्राणनाथ प्यारे की जय. अमराई घाट माथी ચોપડાની હવેલી પોતાની ખભા ઉપર સુખપાલ પાલખીની અંદર શ્રી પ્રાણનાથજી અને બાઈજીરાજ મહારાણીની બેસાડી સ્વયં રાજા અને રાણી પોતાના ખભા પર ઉચકી, કાંધ પર કુંવર મહારાજ પોતાના કાંધ ઉપર છત્રસાલ અને મજલી રાણી ઉચકીને પોતાના મહેલ પર લાવ્યા અને ખૂબ સેવા કરી. અને એ પ્રસંગ અત્યારે આપણે લાલદાસજી મહારાજના મુખારવિંદથી શ્રવણ કરીએ છીએ. બોલો શ્રી છત્રસાલ મહારાજ કી જય, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી